ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી દીધી છે. તો હવે ચોમાસાએ એન્ટ્રી જોરદાર કરી છે, તો રોગો પણ એવા જોરદાર લઈને આવશે ને. તો હવે કયા-કયા રોગો એ લઈને આવશે સાથે? તો એના વિશે જાણીએ. તો ચોમાસામાં પહેલું છે વાયરલ વાયરલ રોગો. શરદી, ખાંસી, તાવ આ બધા વિવિધ પ્રકારના વાયરલ રોગો થઈ શકે છે. બીજું છે પેટને લગતા રોગો, કે વારે-વારે અપચો થવો, કબજિયાત રહેવી, પેટમાં દુખાવો રહેવો, પેટમાં ભરાવો રહેવો, ગેસ થઈ જવો. ત્રીજું છે ઝાડા, એટલે ડાયરિયા, ઝાડા ઉલટી થઈ જવા, વારે-વારે લૂઝ મોશન રહે, દિવસમાં 4 થી 5 વાર જવું પડે. કોઈ પણ વસ્તુ ખાવામાં આવે તો તરત જ ના હદે અને એના લીધે તમને ઝાડા થઈ જાય. ચોથી વસ્તુ છે કે મચ્છર કરડવાથી થતા રોગો, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ. મલેરિયા તો ધીરે-ધીરે નાબૂદ થવા આવ્યો છે, પણ ડેન્ગ્યુ અને ટાઇફોઇડ બહુ જ કોમન વસ્તુ છે. એટલે આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ચોથી વસ્તુ છે કે ચામડીના રોગો, કે ભેજવાળું વાતાવરણ રહે, ભીના કપડાં રહે, તો તમને ચામડીનું ઇન્ફેક્શન બહુ જ તરત થઈ જશે. એટલે કે ધાધર થઈ શકે, કોઈ ચામડીનું ઇન્ફેક્શન થઈ શકે, કે કોઈ ચામડી લાલાશ પડતો ઇન્ફેક્શન પકડે, તો આ બધી વસ્તુ થઈ શકે. છઠ્ઠી વસ્તુ છે કે તમારા લીવરના રોગો. તમે કોઈ બહારનો નાસ્તો કર્યો છે, એના લીધે તમારા લીવર ઉપર અસર થઈ જવી, વારે-વારે ઉલટી ઉબકા રહેવા, પેટમાં દુખાવો બહુ જ રહેવો, ખાવાનું થોડું જ ખાવાથી પેટ ભરાઈ જવું. આવા વિવિધ લીવરના રોગો પણ થાય છે. બીજું છે ગળાના ઇન્ફેક્શનના રોગો, કે તમે ઠંડા પાણીમાં ફર્યા યા ઠંડુ પાણી પીધું, તો તમારા ગળામાં ઇન્ફેક્શન થશે, અવાજ બેસી જવો, આવા રોગો પણ થઈ શકે છે. અને છેલ્લું છે શ્વસન તંત્રને લગતા રોગો, કે ચોમાસામાં ખાસ જે લોકોને શ્વાસની તકલીફ હોય છે, તેમને બહુ જ વધારે તકલીફ પડે છે. ઠંડા વાતાવરણના લીધે તેમને શ્વાસ બહુ જ ચડે છે, શરદી ખાંસીના પ્રશ્ન રહે છે, થોડુંક ચાલવામાં આવે તો પણ હાંફી જાય છે. તો આવા વિવિધ જે રોગો છે, તે ચોમાસામાં થઈ શકે છે. તો મિત્રો આની સામે તમે શું ધ્યાન રાખશો, કે જેથી તમે આ બધા રોગો સામે લડી શકો? તો સૌથી પહેલી વસ્તુ છે કે હંમેશા ઉકાળેલું અને સ્વચ્છ પાણી પીવાની ટેવ પાડો. બીજી વસ્તુ છે કે હંમેશા ગરમ અને સ્વચ્છ ખોરાક લો. બહારના નાસ્તાનો મોહ ટાળી દો. ચોમાસામાં બહારના નાસ્તા બહુ જ વધારે બીમારી લાવે છે. ત્રીજી વસ્તુ છે કે તમારી ઘરની આજુબાજુ કે ગલી મહોલ્લામાં ખરાબ ગંદુ પાણી ભરાઈ ના રહે, કે જેમાં મચ્છરનો ઉપદ્રવ થઈ શકે, તેવા પાણીનો તાત્કાલિક નિકાલ કરાવી દો. જેથી તમને મચ્છરથી થતા જે પણ ડેન્ગ્યુ, મલેરિયા નામના રોગો છે, તે ન થાય. ચોથી વસ્તુ છે કે તમે બારે અરવાણા પગે, એટલે કે ચપ્પલ પહેર્યા વગર જ્યાં પાણી ભરાયેલું હોય તેવી જગ્યામાં જવાનું ટાળો. કારણ કે પાણી જે જગ્યાએ વધારે ભરાયેલું હોય તે જગ્યામાં સાપ, ઝેરી જીવજંતુઓ વગેરેનો ઉપદ્રવ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેથી તમને સાપ કરડવાનો, જીવજંતુ કરડવાનો વધારે ભય રહે છે અને એના લીધે તમારે વેડફવું પણ પડે છે. અને સૌથી છેલ્લી વસ્તુ છે કે ચોમાસામાં બહાર જ્યારે જાઓ, ત્યારે છત્રી કે રેઇનકોટનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરો. જેથી તમને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. અને હા, સૌથી વધારે આજકાલ જે થઈ રહ્યું છે, કે જે કમોતે માણસો મરી રહ્યા છે, તે ચોમાસામાં સૌથી વધારે થાય છે. એટલે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ. વરસાદના લીધે વિઝિબિલિટી ઓછી થઈ જવાના લીધે ઘણા લોકો ટુ વ્હીલરમાં, એમાં પણ ખાસ કરીને ટુ વ્હીલરના માણસો કે જે વધારે પડતા વરસાદમાં ફરે છે, તેમને ખાસ સાવચેતી રાખવી કે તમે કોઈ એક્સિડન્ટમાં ના ફસાઈ જાઓ, કારણ કે ઘરે તમારી ફેમિલી રાહ જોઈ રહી છે. તો મિત્રો ખાસ સાવચેત રહો, સચેત